ઓકે, ધ્યાન આપો. ટ્રાન્સફોર્મર એટલે શું તેનો સિદ્ધાંત લખી અને રચના લખો. ટ્રાન્સફોર્મર એસી ના એટલે ઓલ્ટરનેટિંગ કરંટના નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરનાર વિદ્યુત ઉપકરણ છે, જેને આપણે આપણી ભાષામાં ડીપી કહીએ છીએ. શું કરી નાખે હોય છે એવી એક પાવર પ્લાન્ટ પર હોય છે. પાવર પ્લાન્ટ પર ની ડીપી શું કરે, ઊંચા વોલ્ટેજને નીચામાં રૂપાંતર કરે, અને સોસાયટીની ડીપી શું કરે, નીચાને ઊંચામાં રૂપાંતર કરે. ખોટું બોલ્યો, બંને ઉલટું થઈ ગયું. પાવર પ્લાન્ટ પર નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં લઈ જાય, પછી ઊંચા વોલ્ટેજ વાળી લાઈનો આવે અને સોસાયટી આવીને ઊંચો વોલ્ટેજ શામાં રૂપાંતર થાય, નીચો. કારણ કે જો ઊંચો વોલ્ટેજ ઘરમાં આપી દે તો ઘર બૂમ થાય. ખબર પડી ગઈ? એટલે નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે. તો ડીપી નું કામ ખબર પડી ગઈ. ડીપી એને આપણે ભલે એને ડીપી કહીએ છીએ, ખબર નહીં કેમ, પરંતુ એનું નામ છે ટ્રાન્સફોર્મર. શું નામ છે? ટ્રાન્સફોર્મર. તો જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજ વધારી શકાય તેવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપઅપ કહીએ છીએ, વધારવું. તો સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર ક્યાં વપરાશે બોલો? સોસાયટી આગળ કે પાવર પ્લાન્ટ આગળ? પાવર પ્લાન્ટ આગળ, બરાબર. અને જે ટ્રાન્સફોર્મરની મદદથી ઇનપુટ વોલ્ટેજને ઘટાડી શકાય તેને શું કહેવાય? જે આપણે સોસાયટીના નાકે હશે. ઓકે, સિદ્ધાંત શું છે? તો કે અનોન્ય પ્રેરણના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. બે ગુચરાઓ જે એકબીજાના સંપર્કમાં ના હોય. ભણ્યા હતા ચેપ્ટર નંબર 6. એક ગુચરામાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર થાય તો બીજા ગુચરામાં પણ એવી અસર થાય, અને અનોન્ય પ્રેરકત્વ કીધું હતું, બરાબર ને? એના પર આ કામ કરે છે. ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલ બે ગુચરા એટલે કે કોઇલનું જોડકું હોય છે. જોડકું એટલે કે બે સંખ્યામાં હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A+Bમાં નરમ લોખંડના ગર્ભ પર તાંબાના તારના ગુચરા હોય છે. જુઓ, તમે જોઈ શકો કે આ જે બ્લુ કલરનું પોર્શન છે ને, બરાબર, એ નરમ લોખંડમાંથી બનાવેલો હોય. શામાંથી બનાવેલો હોય? નરમ લોખંડ. આ બંને પ્રકારની ડિઝાઇન હોય છે. ક્લિયર? અને મેં પણ તમને બતાવ્યું હતું ટ્રાન્સફોર્મર નાનકડું, અને એમાં પેલી લોખંડની પટ્ટીઓ હતી, જોઈ હતી ને? એડી પ્રવાહની અસર ઘટાડવા માટે સીધો ઘન લોખંડનો ટુકડો ના લેવામાં આવે, ગર્ભ ના લેવામાં, વચ્ચે આડછેદવાળો વાહક પટ્ટીઓને ભેગી કરીને પછી લોખંડનો ગર્ભ બનાવવામાં આવે. ક્લિયર? આવી રીતના બે ગૂંચળાનો અંદર ઉપયોગ કરવામાં આવે. એક આ બાજુ જે ગૂંચળું હોય એને પ્રાઇમરી કોઇલ કહેવાય, અને આ બાજુ જે ગૂંચળું છે એને કઈ કોઇલ કહેવાય? સેકન્ડરી. પ્રાઇમરીમાં હંમેશા ઇનપુટ આપવામાં આવે અને સેકન્ડરીમાંથી આઉટપુટ લેવામાં આવે. આવી રીતના એકબીજાથી દૂર પણ હોય, કાં તો આવી રીતના એકબીજા ઉપર વીંટાળેલા હોય. દેખાય છે? એક બ્લેક કલરમાં દેખાય છે ને બ્લુ કલરમાં દેખાય છે ને આટા? તો એક પ્રાઇમરી હોય તો બીજું કયું હોય? સેકન્ડરી. બોલો, કોઈ ડાઉટ? કોઈ ડાઉટ? લોખંડનો ગર્ભ એટલે માટે લેવાનો કે જ્યારે હું પ્રાઇમરીથી પ્રવાહ પસાર કરું એટલે પ્રાઇમરીમાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. લોખંડનો ગર્ભ લેતા ચુંબકીય ક્ષેત્રની અસર ઘટી જાય, વધી જાય, અને આની જેટલી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આ ગુચરા સાથે સંકળાય. કોના મારફતે? ગર્ભ મારફતે. સમજ પડી ગઈ? એટલા માટે લોખંડનો ગર્ભ લેવામાં આવે. જે પૈકી એક ગુચરાને બે ગુચરા હોય એ પૈકી આપણે એક ગુચરાને શું કહીએ છીએ? પ્રાઇમરી કોઇલ. તો બીજા ગુચરાને આપણે શું કહીશું? સેકન્ડરી કોઇલ. પ્રાઇમરી કોઇલના આટાની સંખ્યાને શું કહેવાય? શાના વડે દર્શાવીશું? NP. તો સેકન્ડરીના આટાની સંખ્યાને NS. P ફોર પ્રાઇમરી, S ફોર સેકન્ડરી. આ ગુચરા બે રીતે વીંટાળેલા હોય. એક છે કોર ટાઈપ. નરમ લોખંડના ગર્ભના અલગ અલગ ભાગો પર ગુચરા વીંટાળેલા હોય, જેમ કે આકૃતિ B. એને કયું ટાઈપ કહેવાય? કોર ટાઈપ. અને સેલ ટાઈપ. નરમ લોખંડના ગર્ભના એક જ ગર્ભ પર ઉપર નીચે રહે તેમ બે ગુચરા વીંટાળેલા હોય. જો એક જ ગર્ભ પર ઉપર નીચે રહે તેમ ગુચરા વીંટાળેલા છે, જેમ કે આકૃતિ નંબર A. અને સેલ ટાઈપ કહેવાય. ક્લિયર? તો બે પ્રકારના વાઇન્ડિંગ હોય. અને આ તો આપણા સિદ્ધાંત મુજબ. રિયાલિટીમાં તો બહુ કોમ્પ્લિકેશન હોય, બરાબર છે? રિયાલિટીમાં વસ્તુ જ કંઈક અલગ હોય. ઓકે, બીજા ગુચરાને ગૌણ ગુચરું કહીએ છીએ, અથવા કઈ કોઇલ કહેવાય? સેકન્ડરી. એની સંજ્ઞાને શાના વડે દર્શાવીશું? આટાની સંજ્ઞાને NS. ઘણી વખત આપણે પ્રાઇમરી કોઇલને શું કહીએ છીએ? ઇનપુટ. કારણ કે મેં તમને હમણાં કીધું હતું કે પ્રાઇમરીને ઇનપુટ આપવાનું અને આઉટપુટ ક્યાંથી મેળવવાનું? સેકન્ડરીમાંથી. એટલે પ્રાઇમરીને આપણે ઘણી વખત શું કહીએ છીએ? ઇનપુટ. અને સેકન્ડરીને આપણે શું કહીએ છીએ? આઉટપુટ કોઇલ કહીએ છીએ. પણ આ તો વાત થઈ એની રચનાની. આવી રચના આપણે પરિપથમાં ના દોરી શકીએ ને, એટલે પરિપથમાં એની સંજ્ઞા વપરાય આવી રીતના. પ્રાઇમરી ગુચરું, સેકન્ડરી ગુચરું, પ્રાઇમરી ગુચરું, સેકન્ડરી ગુચરું, વચ્ચે બે લીટી મારવામાં આવે. તો આ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા છે. આવી સંજ્ઞા હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, આવી સંજ્ઞા હોય તો સ્ટેપ અપ. શું ફરક છે બંનેમાં? હા, આ બતાવે છે કે પ્રાઇમરીમાં આટાની સંખ્યા વધારે હોય તો સ્ટેપ ડાઉન થાય, અને સેકન્ડરીમાં વધારે હોય તો સ્ટેપ અપ થાય. ક્લિયર થયું?
સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર એકબીજા પર ગૂંચળા રાખેલા હોય છે, જે આપણે આગળ ભણી ગયા. અને આપણે આ પણ કન્ક્લુડ કરીશું કે કઈ રીતના સેકન્ડરીમાં આટાની સંખ્યા વધે તો સ્ટેપ અપ તરીકે કામ કરે છે, કઈ રીતના પ્રાઇમરીમાં આટાની સંખ્યા વધારે હોય તો સ્ટેપ ડાઉન તરીકે કામ કરે છે. આપણે આગળ જતા ભણીશું. જ્યારે આવશે સૂત્રો ત્યારે હું તમને શીખવાડીશ. પણ અત્યારે સંજ્ઞા યાદ રાખી લીધી. હવે આપણે એની કાર્યપદ્ધતિ સમજીએ કે ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિ શું છે. તો જ્યારે પ્રાઇમરી કોઇલને પ્રત્યાવર્તી વોલ્ટેજ એટલે કે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે પરિણામી પ્રવાહ ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે. ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા ગૂંચળામાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ફ્લક્સ. અને આ જે ચુંબકીય ફ્લક્સ છે એ બીજા ગૂંચળા સાથે સંકળાય, ગૌણ ગૂંચળા સાથે સંકળાય. તેથી ગૌણ ગૂંચળામાં શું ઉત્પન્ન થાય? ઈએમએફ પ્રેરિત થાય. ચેપ્ટર નંબર 6 ની વાત પૂર્ણ થઈ. ચેપ્ટર નંબર 5 ના આધારે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. આ ચુંબકીય ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંકળાય તો એ ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થાય. ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. આવ્યું એટલા સુધી? આ પ્રેરિત ઈએમએફના મૂલ્યનો આધાર શાના પર રાખે છે? ગૂંચળાના આટાની સંખ્યા પર. સૂત્ર છે એપ્સાઇલોન બરાબર -n dφ/dt. યસ ઓર નો? તો આટાની સંખ્યા પર હંમેશા પ્રેરિત ઈએમએફ આધાર રાખે. ફેરાડેનો નિયમ લખ્યો મેં ગાણિતિક સ્વરૂપે. કોનો નિયમ લખ્યો? ફેરાડેનો. અને જ્યારે હિસ્ટ્રી પણ ત્યારે બધું બહુ બોલતા હતા, ફેરાડે આમ કર્યું તેમ કર્યું. અને જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે ખાલી એટલું જ બોલવાનું રહે, ફેરાડેનો નિયમ લખ્યો ગાણિતિક સૂત્ર પ્રમાણે. એટલે તમારે મગજમાં બધા નકશા દોડાવવાના. ફેરાડે ક્યાં ભણ્યા હતા અને કેમ આવું આવ્યું હતું ને માઇનસ શું છે ને બધું. માઇનસ શું છે? લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. સરસ. ધારો કે એક આદર્શ ટ્રાન્સફોર્મર, આઈડિયલ, આદર્શ, જે શક્ય નથી. અહીંયા આપણે શું શરત લગાવીશું? શક્ય ના હોય આદર્શ બોલીએ એટલે આપણે કોઈ શરત લગાવીએ. અહીંયા આપણે એવી શરત લગાવીશું કે આપણે જેટલી ઉર્જા ઇનપુટમાં આપીએ એટલી ઉર્જા આઉટપુટમાં મળી જશે. જેટલો પાવર આપણે ઇનપુટમાં આપ્યો એટલો જ પાવર આપણને આઉટપુટમાં મળી જશે. આ કદી શક્ય નથી હોતું. જ્યારે કોઈક તમે યંત્રને ઇનપુટ આપો તો હંમેશા એટલું આઉટપુટ આપે જરૂરી, અને જરૂરી ક્યાં, એના કરતાં ઓછો જ આઉટપુટ મળે એ હંમેશા, એ તો ફિક્સ જ છે. પણ એટલો અથવા એના કરતાં વધારે મળે પોસિબલ નથી. અને અગર કોઈક એવું મશીન ભૂલે ચૂકે શોધાઈ જાય કે ઇનપુટ જેટલું આપે એના કરતાં વધારે આઉટપુટ મળે, લોકો એને છોડે ના. સમજ પડી ગઈ? પણ એવું કદી શક્ય થવાનું નથી. અને આદર્શ આપણે કોને કહીએ? જેટલું આપણે ઇનપુટ ખર્ચીએ અને એટલો જ આપણને આઉટપુટ મળે એને આપણે શું કહીએ? આદર્શ. એટલે આ આદર્શ ટ્રાન્સફોર્મર છે. જેટલો આપણે ઇનપુટ પાવર આપીશું એટલો જ આપણને કયો પાવર મળશે? આઉટપુટ. ભણવામાં ચાલે. રિયાલિટીમાં આપણને એના કરતાં કેવો પાવર મળવાનો છે? ઓછો. એક આદર્શ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલને અવગણી શકાય તેવો અવરોધ છે. અને આપણે આપેલો પાવર એટલો જ પાવર આપણને પાછો મળે એ ત્યારે જ શક્ય છે જ્યારે અવરોધમાં ખર્ચાતો પાવર શૂન્ય હોય. એટલે આપણે એવું જ વિચારી લઈએ કે એ જે કોઇલો છે એનો અવરોધ જ નથી. એટલે આદર્શની વાત થઈ ગઈ. અવગણી શકાય તેટલો અવરોધ છે. ગર્ભમાં રહેલું બીજું ચુંબકીય ફ્લક્સ, બધું જ ચુંબકીય ફ્લક્સ કોની સાથે? પ્રાથમિક અને ગૌણ એમ બંને ગૂંચળાના આટા સાથે સંકળાય. આ પણ એક શરત છે. બાકી એવું જરૂરી નથી કે દરેકે દરેક ચુંબકીય ફ્લક્સ પ્રાથમિકનું દરેકે દરેક ચુંબકીય ક્ષેત્ર રેખા સેકન્ડરીમાં જોડાય, સંકળાય. જો અમુક ક્ષેત્ર રેખાઓ બાકી રહી જાય તો 100% ફ્લક્સ સંકળાયું નહીં, તો સેકન્ડરીમાં 100% ઈએમએફ મળી શકે. આ રિયાલિટી સમજાવું છું. પરંતુ આપણે એવું ધારીશું કે પ્રાથમિક અને ગૌણ ગૂંચળા બંનેમાં ટોટલ કુલ બધું જ ચુંબકીય ફ્લક્સ શું થાય છે? સંકળાય. જો ગૌણ ગૂંચળા સાથે કોઈ લીડ જોડેલો ન હોય, એનપી અને એનએસ અનુક્રમે પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા હોય, મતલબ કે કોઈ લીડ નહીં આવે અહીંયા, કોઈ લોડ. લોડ એટલે શું? તો કે કોઈ પણ યંત્ર, માનો કે આપણે બલ્બ જોડીએ તો પરિપથમાં એ લોડ તરીકે ઓળખવામાં આવે. અવરોધ હોય ને બલ્બનો, એટલે એની બલ્બની આજુબાજુ ઉર્જા જે છે, વિદ્યુત ઉર્જા ખર્ચાવાની છે. પરિપથ માટે લોડ થઈ ગયો. આપણે પંખો જોડીએ તો એ પરિપથ માટે લોડ થઈ ગયો, કારણ કે પંખામાં એ ઉર્જા શું થવાની છે? ખર્ચાવાની છે. પંખો ફરશે એટલે વિદ્યુત ઉર્જાનું શામાં રૂપાંતર થશે? યાંત્રિક. બલ્બ જોડીશું તો વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થશે. એટલે આવા સાધનો જેને આપણે લોડ કહીએ છીએ. ઇન શોર્ટ આપણે માટે એક અવરોધ. ભણવા માટે આપણે એને શાના તરીકે દર્શાવીએ? અવરોધ. તો એક અવરોધ, તો આપણે જો સેકન્ડરીમાં ગૌણ ગૂંચળામાં અત્યારે કોઈ અવરોધ જોડેલો ના હોય અને પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા અનુક્રમે એનપી અને એનએસ હોય, તો પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ કેટલું થાય? તો કે એપ્સાઇલોન બરાબર -np dφ/dt. આપણે સૂત્ર વગર લખ્યું હતું. બરાબર. પ્રાથમિક ગૂંચળું છે તો આટા કોના લેવાના? પ્રાથમિક ગૂંચળાના. અને એપ્સાઇલોન પણ પ્રાથમિક ગૂંચળામાં આવશે.
એવી રીતના ગૌણ ગુચરામાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફમાં શું થાય? એપ્સિલોન બરાબર માઇનસ એન એસ ડિવાઇડ બાય ડીટી. પણ આપણે પેલો જે ગર્ભ ભાગ લખ્યો હતો એનો મેઇન પર્પઝ શું હતો? તો એ જેટલું ચુંબકીય ફ્લક્સ પ્રાથમિકમાં સંકળાય છે એટલું જ ચુંબકીય ફ્લક્સ કોની સાથે સાંકળતો હતો? ગૌણ સાથે, સેકન્ડરી સાથે. એટલે તમે જો બંનેના સૂત્રમાં ફાઈ ફાઈ જ છે. અહીંયા ફાઈ પી નથી લખ્યું, અહીંયા ફાઈ એસ નથી. ક્લિયર થયું? હા કે ના? જ્યારે આપણે એવું માન્યું હોય કે ગૌણ અને પ્રાથમિક ગુચરાઓને કોઈ અવરોધ નથી ત્યારે ઉત્પન્ન થતું ઈએમએફ વોલ્ટેજ જેટલું હોય. એપ્સિલોન બરાબર બેટરી ઈએમએફ ઉત્પન્ન થવું એટલે બેટરી જેવું કામ કરવાનું. હા કે ના? એપ્સિલોન બરાબર વી માઇનસ આઈઆર સૂત્ર. કયું ચેપ્ટર? ત્રીજું. સરસ. આંતરિક અવરોધ શૂન્ય હોય તો એપ્સિલોન બરાબર શું કહેવાય? વી કહેવાય. તો આ જે છે ગુચરાઓ જેમાં જ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવાનું છે, જે બેટરી તેવું કામ કરવાના છે, એમનો તો કોઈ અવરોધ આપણે લીધો નથી. તો એવા કિસ્સામાં આપણે એપ્સિલોનને શું કહી શકીએ? એપ્સિલોનને શું કહી શકીએ? વોલ્ટેજ વી કહી શકીએ. એટલે એપ્સિલોન પી ને શું કીધું? વોલ્ટેજ પી. એપ્સિલોન એસ ને શું કીધું? વોલ્ટેજ એસ. સમજ પડી ગઈ? કેમ એવું કહી શક્યા? આદર્શ રીતે આપણે ઓકે આંતરિક અવરોધ તો સમજાવવા હું બોલ્યો હતો, પણ આદર્શ રીતે આપણે અહીંયા ગુચરાઓના અવરોધ કેટલા લીધા છે? જી. આ તો તમારા મગજમાં જાય એટલા માટે આ સૂત્રને ઇન્ટ્રોડ્યુસ કરી દે. તો કેમ આપણે એપ્સિલોનને વીપી કીધું? કારણ કે આપણે ગુચરાઓના અવરોધ કેવા લીધા છે? શૂન્ય, અવગણી શકાય તેવા. વીએસ, વીપી અને વીએસ અનુક્રમે પ્રાથમિક અને ગૌણ ગુચરાના બે છેડા વચ્ચેના શું છે? એટલે અનુક્રમે જે પેલા એપ્સિલોનમાં સૂત્રો હતા એ શામાં ફરી ગયા? વોલ્ટેજમાં ફરી ગયા. ઓકે, હવે હું શું કરું? વીએસ છેદમાં વીપી કરું તો વીએસ ની કિંમત હતી માઇનસ એન એસ ડિફાઈ બાય ડીટી માઇનસ એનપી બરાબર. સૂત્ર આવી ગયું. વીએસ છેદમાં વીપી બરાબર એનએસ છેદમાં એનપી. હવે વિચારો કે જો ગૌણ ગુચરાના આટાની સંખ્યા વધારે હોય અને પ્રાથમિક ગુચરાના આટાની સંખ્યા કેવી હોય? ઓછી, તો આ જે ગુણોત્તર છે ગ્રેટર દેન 1 મળે. એનો મતલબ કે વીએસ મોટો વીપી નાનો, વીએસ મોટો વીપી નાનો. મતલબ તમે જે આ લાગુ પાડેલો વોલ્ટેજ છે નાનો હતો, પણ મળતો વોલ્ટેજ સેકન્ડરીમાં આપણને મળે આઉટપુટ. મતલબ સ્ટેપઅપ થયું. લાગુ પાડેલો વોલ્ટેજ નાનો હતો, મળતો વોલ્ટેજ મોટો હતો, સ્ટેપઅપ થયું. તો અહીંયાથી તમને યાદ રહી જાય, સ્ટેપઅપ જોઈતું હોય તો વીએસ મોટો વીપી નાનો, એનો મતલબ એનએસ મોટું એનપી નાનું, એટલે સેકન્ડરીમાં આટાની સંખ્યા વધારે. તમને આ પૂછાશે એમસીક્યુમાં, સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યામાં આટાની સંખ્યા વધારે છે તો સેકન્ડરી ગૌણ ગુચરામાં આટાની સંખ્યા વધારે. બોલો ક્લિયર? એનાથી ઉલટું વિચારો, જો એનએસ નાનો હોય એનપી મોટો હોય તો લેસ દેન 1 મળે. એનો મતલબ વીએસ અપન વીપી લેસ દેન 1, એનો મતલબ વીએસ નાનો છે કોના કરતા? લાગુ પાડેલો વોલ્ટેજ મોટો છે, મળતો વોલ્ટેજ નાનો છે, સ્ટેપ ડાઉન. અને એટલા માટે પ્રાઇમરીમાં આટાની સંખ્યા એ વખતે વધારે જોઈએ. આપણે અત્યારે આટાની સંખ્યા પરથી ભણ્યા, પરીક્ષામાં પૂછાય સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનમાં શામાં આટાની સંખ્યા વધારે શામાં ઓછી, તો આપણે ઉલટું ભણવાનું. વીએસ વીપી, સ્ટેપ અપ પૂછે એટલે વીએસ મોટો, વીપી તો એનએસ મોટો હોવો જોઈએ, એનપી નાનો હોવો જોઈએ. સ્ટેપ ડાઉન પૂછે તો વીએસ નાનો, વીપી મોટો, તો એનએસ નાનો, એનપી મોટો હોવો જોઈએ. ગોખવાની જરૂર નથી કે આમાં આટાની સંખ્યા વધારે, સૂત્ર યાદ રાખવાની જરૂર છે, એના પરથી ક્લિયર થઈ જાય. ક્લિયર? હા કે ના? ઓકે. આ સંબંધ 3 ધારણાઓ, 3 એજમ્પશન હતા આમાં. આદર્શ આદર્શ કરીને આપણે 3 વાતો ધારી. પહેલી વાત, પ્રાઇમરી પ્રવાહ તેનો અવરોધ નાના છે. પ્રવાહ અને અવરોધ બંને કેવા છે? નાના છે. પ્રાઇમરી અવરોધ નાનો છે એનો મતલબ કે ગુચરાનો અવરોધ નાનો છે. અવરોધ આપણે અવગણી શકીએ તેટલો નાનો લીધો હતો. બીજું, પ્રાઇમરી અને સેકન્ડરી ગુચરામાં આટા દીઠ ફ્લક્સ જે છે એ કેવું સંકળાયેલું છે? બંને ગુચરામાં ફ્લક્સ ફાઈ સમાન લીધું હતું, યાદ છે? ત્યારે તો ઉડી શક્યું. ડીફાઈ બાય ડીટી ને ઉડાડેલા. તો પ્રાઇમરી અને સેકન્ડરી બંને ગુચરામાં આટા દીઠ સમાન ફ્લક્સ સંકળાયેલું. કારણ કે ખૂબ જ ઓછું ફ્લક્સ આમાંથી છટકે છે. આપણે ગર્ભમાંથી, મેં તમને કીધું આઈડિયલી રીતે તો બંને સમાન ફ્લક્સ છે, પણ થોડુંક તો ગર્ભમાંથી દૂર થઈ જશે, અમુક ક્ષેત્ર રેખાઓ સંકળાય નહીં, એવું બોલ્યો તો એ બહુ ઓછી સંકળાતી નથી, છટકી જાય છે એવું સમજીશું. એટલે ઓલમોસ્ટ બંનેનું ફ્લક્સ કેવું છે? સમાન છે. અને સેકન્ડરી પ્રવાહનું મૂલ્ય પણ કેવું છે? ઓછું છે. અને અવરોધ નાનો છે. જેવું પેલું પ્રવાહ અને અવરોધ નાનો છે એવું હતું ને, તો અહીંયા પણ લખી શકાય અવરોધ કેવો છે અને અવરોધ નાનો છે ત્યારે તો આપણે એપ્સિલોન એસ ને વીએસ કહી શકાય, એપ્સિલોન પી ને વીપી કહી શકો. ક્લિયર થયું? તો આ ત્રણેય આપણી ધારણાઓ હતી આદર્શ ટ્રાન્સફોર્મર માટે. સેકન્ડરી કોઇલના આટાઓની સંખ્યા કેટલી છે?
અને પ્રાઇમરી કોઇલના આટાઓની સંખ્યા કેટલી છે? અને જો તમે NS છેદમાં NP ગુણોત્તરને લાંબડા કહી દો, ખાલી નવું આપ્યું પદ લાંબડા કહી દો, તો લાંબડા બરાબર NS છેદમાં NP થાય. હવે જો લાંબડા ગ્રેટર દેન 1 હોય એનો મતલબ NS મોટો છે કોના કરતા? એનો મતલબ આઉટપુટ વોલ્ટેજમાં શું થયો? આવા ટ્રાન્સફોર્મરને શું કહીશું? અને જો લાંબડા લેસ દેન 1 હોય, આપણે ઉમેરી દેવાનું, એટલે NS લેસ દેન શું થાય? આઉટપુટ વોલ્ટેજમાં શું થયો? મતલબ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થયું. ક્લિયર? આ થઈ ગઈ એની કાર્ય પદ્ધતિ. હવે આપણે આ ટ્રાન્સફોર્મર માટે પાવરનું સૂત્રનો ઉપયોગ કરીને આવું સૂત્ર સાબિત કરવાનું છે, જેમાં આપણને આ સૂત્ર તો ખબર છે. ખાલી સામા જવાનું છે પ્રવાહ પર, અને પ્રવાહ માટે પાવરનો સૂત્રનો ઉપયોગ કરો. પાવર P બરાબર VI. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ક્લિયર? તો આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા હંમેશા કેટલી હોય? 100%. એનો મતલબ અંદર ઉર્જાનો વ્યય થતો, મતલબ જેટલો ઇનપુટ પાવર છે એટલો જ આઉટપુટ પાવર હોય. અને પાવરનું સૂત્ર P બરાબર VI. હવે અહીં આપણે કેપિટલ લખી શકીએ કારણ કે આ RMS કિંમતો વાપરીએ. કઈ કિંમતો વાપરીએ છીએ? તો પાવર P બરાબર VI સૂત્ર છે. એ પરથી ઇનપુટ પાવર શું થાય? IP VP થાય. આઉટપુટ પાવર શું થાય? IS VS થાય. આગે ના? તો આના પરથી મને VS ના છેદમાં VP જોઈતું હોય તો આ VP ને આમ છેદમાં મોકલ્યું, તો IS પેલી બાજુ ક્યાં જાય? છેદમાં. તો IP છેદમાં શું થાય? IS. અહીંયા બદલાઈ જાય, ઉલટું થાય. જોયું? તો આગળ આપણે જોયું હતું VS છેદમાં VP બરાબર NS છેદમાં, પરંતુ પ્રવાહના કિસ્સામાં બદલાઈ જાય. આપેલા પાવર માટે પ્રવાહ વોલ્ટેજના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર? પાવર માટે પ્રવાહ વોલ્ટેજના કેવા પ્રમાણમાં? પાવર ના બદલવો હોય, પ્રવાહને ઓછો કરવો હોય તો વોલ્ટેજ વધી જાય. પાવર એટલે V × I, એટલે પાવર. માનો કે પાવર 100 ફિક્સ છે, પહેલા વોલ્ટેજ 20 હતો, તો પ્રવાહ શું થાય? પણ હવે પ્રવાહ હું ઘટાડીને 2 કરી દઉં, પાવર તો 100 જ રાખવાનો છે, તો કેટલો થાય? પ્રવાહ ઘટતા વોલ્ટેજ વધી જાય. ક્લિયર? એનો મતલબ આપેલા પાવર માટે પ્રવાહ અને વોલ્ટેજ એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. એની અસર સીધી અહીંયા દેખાય છે. VS છેદમાં VP બરાબર IP છેદમાં. આવડી ગયું? થોડી ઉર્જાનો હંમેશા વ્યય થાય, કદી પણ આપેલી ઉર્જા હંમેશા આપણને આઉટપુટમાં મળે નહીં. એટલે સારી રીતે જો ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મર હોય તો એમની ક્ષમતા કેટલા કરતાં વધુ હોય? અત્યારે ઇન્ડસ્ટ્રીઝ એવા ટ્રાન્સફોર્મર બનાવે છે કે જેમની ક્ષમતા 95% કરતાં પણ વધારે હોઈ શકે. એટલે ઉર્જાનો વ્યય તો થાય પણ ઓછો. આદર્શ ટ્રાન્સફોર્મર હોય 100%, ત્યારે આપણે આ ભણ્યા VS છેદમાં VP બરાબર NS છેદમાં, જ્યાં VS VP એટલે ગૌણ અને પ્રાથમિક ગુચ્છાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, NS NP એટલે બંને ગુચ્છાઓના આટાની સંખ્યા. અને આ સમીકરણનો ઉપયોગ કર્યો આપણે, મેં તમને અહીંયા કરાવડાવી દીધો હતો. તો આપણે જોયું કે IP છેદમાં IS બરાબર VS છેદમાં VP એના બરાબર NS છેદમાં NP. આ સમીકરણ આપણે સાબિત કરવાનું. થઈ ગયું સાબિત? ઓકે. I અને V ના દોલનોની આવૃત્તિ AC સ્ત્રોતની આવૃત્તિ જેટલી જ છે. જે AC સ્ત્રોત આપણે જોડીશું ઇનપુટમાં, અને એ AC સ્ત્રોતની જે આવૃત્તિ હશે એટલી જ આવૃત્તિ તમારી I અને V ના દોલનોની હશે. અને સમીકરણને અનુરૂપ રાશિઓના કંપવિસ્તાર RMS મૂલ્યનો ગુણોત્તર પણ આપે છે. જો કે આપણે અહીંયા જે ગુણોત્તર જોયો હતો ને RMS વેલ્યુનો જ છે, પણ અગર તમે RMS ને √2 વડે ગુણી દો તો મહત્તમ કિંમતો મળી જાય. મતલબ મહત્તમ IM, મહત્તમ IM, પણ આ ક્યારે? P પ્રાઇમરીમાં, ને આ ક્યારે? સેકન્ડરી. પણ જનરલી આપણે તો RMS કિંમતો સાથે જ ડીલ કરીએ છીએ, એટલે મહત્તમ કિંમતોમાં લખીને બતાવવાની જરૂર નથી. પણ બતાવ્યું, લખીને બતાવ્યું છે ખાલી કે આ રાશિઓના કંપવિસ્તાર RMS મૂલ્યોના ગુણોત્તર પર આપે છે. AC પ્રવાહ એટલે ઓલ્ટરનેટિંગ પ્રવાહ. ઓલ્ટરનેટિંગ પ્રવાહ સમય સાથે બદલાયા કરે. તો જે રાશિ સમય સાથે બદલાતી હોય આવર્ત રીતે, એની શું હોય? આવૃત્તિ. જે સૂત્ર તું ભણી હતી V બરાબર VM sin ઓમેગા T, એમાં ઓમેગા શું હતી? આવૃત્તિ. એ આવૃત્તિની વાત કરી. અને અહીંયા આપણે બે ગુચ્છા છે, પ્રાઇમરી અને, તો પ્રાઇમરી ગુચ્છાને ઇનપુટ આપીશું, એની સાથે AC સ્ત્રોત જોડીશું. આપણે જે પાવર સ્ટેશનમાંથી AC વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી એ AC ને હવે પહેલા ટ્રાન્સફોર્મરમાં થઈને પછી લાઇનમાં મોકલીશું. તો ટ્રાન્સફોર્મરમાં આપણે આપીશું તો એ AC પ્રવાહ છે ને, એ જો આપેલા પ્રવાહની આવૃત્તિ છે ને, એ જ આવૃત્તિ વાળો પ્રવાહ તમને સેકન્ડરીમાં મળશે. એવું કહેવા માંગે છે. આવૃત્તિ બદલાઈ જાય નહીં. સેકન્ડરીમાં પ્રવાહ ઓછો થઈ જશે, વોલ્ટેજ વધુ થશે અગર પાવર સ્ટેશનની વાત કરીએ તો, પણ આવૃત્તિ બદલાશે. આપણા ઘરમાં આવતા પ્રવાહની આવૃત્તિ ફિક્સ. હા,
એ જ વાત કરીએ છીએ કે પ્રાથમિક અને સેકન્ડરીમાં વોલ્ટેજના મૂલ્યોમાં અપડાઉન થશે. સ્ટેપ અપ હશે તો વોલ્ટેજનું મૂલ્ય વધારશે, સ્ટેપ ડાઉન હશે તો વોલ્ટેજનું મૂલ્ય, પરંતુ આવૃત્તિમાં કોઈ ફરક પડે નહીં. મતલબ પાવર સ્ટેશનમાં 60ની આવૃત્તિવાળો પ્રવાહ ઉત્પન્ન કરીએ, 60 હર્ટ્ઝ યાદ છે તમને, ઘરમાં 60 હર્ટ્ઝની આવૃત્તિવાળો પ્રવાહ આવે, એ જ પ્રવાહનો વોલ્ટેજ અપ થાય પાવર સ્ટેશનથી. એ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન વડે જ્યારે સિટીમાં આવે, સિટીથી સોસાયટીમાં આવે તો સ્ટેપ ડાઉન થાય, પણ આવૃત્તિ 60 જ, ખાલી વોલ્ટેજનું મૂલ્ય વધઘટ કરે, અને વોલ્ટેજનું મૂલ્ય વધઘટ કરે તો અનુક્રમે પ્રવાહનું મૂલ્ય, વોલ્ટેજ વધે તો પ્રવાહ ઘટે, અને વોલ્ટેજ ઘટે જાય તો પ્રવાહ વધે. અને પ્રોબ્લેમ શું હતો તો આપણે ચેપ્ટર નંબર 3માં ભણ્યા હતા, ત્યાંમાં સૌથી પહેલા ટ્રાન્સફોર્મર શબ્દ ત્યાં આવ્યો હતો, અને મેં કીધું હતું આગળ જઈને શીખવાડ્યું. ચેપ્ટર 3માં આપણે ભણ્યા હતા પાવર પી, વ્યય થતો પાવર પી I²R પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે જો પ્રવાહ આપણે 2 ગણું ઘટાડી દઈએ ને તો પાવરનો વ્યય 4 ગણો ઘટી જાય. એટલા માટે આપણે પ્રવાહને ઘટાડ્યો, અને પ્રવાહને ઘટાડવા માટે વોલ્ટેજ શું કરવો પડ્યો, એટલે ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવ્યું. પણ જ્યારે એ સોસાયટીના નાકે આવે પછી તો આપણે ઘટેલો પ્રવાહ તો વાપરી ના શકીએ, એટલે એને આપણા રેગ્યુલર પ્રવાહના લિમિટમાં લાવવો પડે ને, એટલે આપણે ત્યાં સ્ટેપ ડાઉન કરી દીધું, વોલ્ટેજ ઘટાડીને 220 પર લઈ આવ્યા. એટલે પ્રવાહની 2 કિંમતો આવે પછી 5 એમ્પિયર અને 15 એમ્પિયર. આપણા ઘરમાં 2 પ્રકારના પ્રવાહ આપણે વાપરીએ છીએ, 5 અને 15. હેવી ઇક્વિપમેન્ટ્સ માટે 15 એમ્પિયર, બાકી બધા 5 એમ્પિયર. ઓકે, ચલો. ટ્રાન્સફોર્મરના લીધે વોલ્ટેજ અને પ્રવાહ પર કેવી રીતે અસર થાય છે, તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે આ સૂત્ર આવ્યું, આ યાદ રાખવાનું, આ બહુ આઈએમપી છે, એમસીક્યુમાં પણ કામ આવશે. જો પ્રાઇમરી કોઇલ કરતા સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા વધુ હોય, NS ગ્રેટર દેન NP હોય, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થશે. કયો ટ્રાન્સફોર્મર થશે? એનો મતલબ કે સેકન્ડરીમાં વોલ્ટેજ VP કરતા વધારે હશે, પ્રાઇમરી વોલ્ટેજ કરતા સેકન્ડરીમાં વોલ્ટેજ વધશે. અને જો પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં વોલ્ટેજ વધે એનો મતલબ શું, તો કે સેકન્ડરી કરતા પ્રાઇમરીમાં શું વધારે હશે, પ્રવાહ. ઉલટું આવે ને અહીંયા વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ. આથી પ્રાઇમરી કોઇલમાં પ્રવાહ સેકન્ડરી કરતા કેવો હશે, વધારે હોવો જોઈએ. ઉલટું સેન્ટેન્સ છે, જો વાંચો તો ખબર પડશે. પ્રાઇમરી કોઇલ પ્રવાહ કરતા સેકન્ડરીમાં પ્રવાહ કેવો થશે, ઘટશે. ઓકે, ઉલટું કરો, જો પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં આટાની સંખ્યા ઓછી હોય, પેલા કરતા ઉલટું લખવાનું છે. પેલામાં આટાની સંખ્યા કેવી લખી હતી, તો અહીંયા કેવી આવી ગઈ, ત્યાં NS ગ્રેટર દેન NP હતું, તો અહીંયા મતલબ કે પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં ઓછી સંખ્યા, તો દેખાય છે સેકન્ડરી નાનો, પ્રાઇમરીની સંખ્યા વધારે. હવે શું થશે, સ્ટેપ અપ હતું પેલામાં, તો અહીંયા શું થઈ જશે, સ્ટેપ ડાઉન. અહીંયા સ્ટેપ અપ હતું મતલબ કે આઉટપુટ વોલ્ટેજ વધારે હતો ઇનપુટ કરતા, આઉટપુટ વોલ્ટેજ ઓછો ઇનપુટ કરતા. પ્રાઇમરી વોલ્ટેજ કરતા સેકન્ડરીમાં વોલ્ટેજ શું થાય, પેલામાં આઉટપુટ પ્રવાહ ઓછો હતો પ્રાઇમરી પ્રવાહ કરતા, ઇનપુટ પ્રવાહ કરતા. અહીંયા ઇનપુટ પ્રવાહ ઓછો હશે કોના કરતા, આઉટપુટ કરતા. પેલા કરતા ઉલટું થઈ જશે. પ્રાઇમરીમાં પ્રવાહ, સેન્ટેન્સ બધા એવા ને એવા જ છે, પણ જ્યાં ઘટશે લખ્યું હતું ત્યાં શું થઈ જશે, ખાલી 2 કિસ્સાની ચર્ચા કરવાની હતી. આ આવડે તો આ એના જેવો જ છે, વિરુદ્ધ લખવાનું હે ને. જો ફરી એક વખત સમજાવી દો, વધુ હતું ત્યાં, ગ્રેટર દેન હતું ત્યાં, બહુ આખું કોપી પેસ્ટ કરેલું છે. સ્ટેપ અપ હતું ત્યાં, સ્ટેપ ડાઉન, વાપસ ગ્રેટર દેન હતું ત્યાં, લેસ દેન, વોલ્ટેજ વધશે હતું ત્યાં, ઘટશે, ગ્રેટર દેનની જગ્યાએ લેસ દેન, અને પ્રવાહ ઘટશે ત્યાં. આખું ઉલટું લખેલું છે, નહીં તો એ જ લોજિક સેટ થવાનો હતો, બરાબર. ઓકે, વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં શેના કારણે ઉર્જાનો વ્યય થાય? અત્યારે આપણે ભણ્યા એક એવું ટ્રાન્સફોર્મર આદર્શ, જેમાં આપણે એવું માન્યું કે જેટલો પાવર આપણે આપીએ છીએ એટલો જ પાવર આપણને આઉટપુટમાં મળે છે. પણ જો આપણું વાસ્તવિક ટ્રાન્સફોર્મર હોય તો એમાં ઉર્જાનો શું થાય, તો એમાં પહેલું શાના લીધે થાય, ફ્લક્સ લીકેજ. આપણે એવું માન્યું હતું કે પ્રાઇમરીનું બધું ફ્લક્સ આમાં સંકળાય છે, સેકન્ડરીમાં ગૌણ ગુચરામાં, પણ એ પોસિબિલિટી નથી હોતી. અમુક ક્ષેત્ર રેખાઓ છટકી જાય ને, બરાબર છે, ભલે આપણે લોખંડનો ગર્ભ વાપરીએ છતાંય છટકી જાય. લોખંડનો ગર્ભ ના વાપર્યો હોત ને તો 100% છટકી જાય, બરાબર. લોખંડનો ગર્ભ વાપરવાથી લગભગ 90% કરતા વધારે ક્ષેત્ર રેખાઓને ગૌણ ગુચરા સાથે સાંકળી શકીએ. સમજ પડી ગઈ? છતાં એવું નહીં કે 100% સંકળાશે. એટલે સૌથી પહેલા તો શું થશે, ફ્લક્સ લીકેજ. ચાલુ છે ને ડિસ્પ્લે ચાલુ છે? ઓકે. ગર્ભની નબળી ડિઝાઇન હોય અથવા ગર્ભમાં હવાના શું હોય, તો પ્રાઇમરી સાથે સંકળાયેલ બધું ફ્લક્સ સેકન્ડરીમાંથી પસાર થઈ શકશે, પરિણામે થોડું ફ્લક્સ લીકેજ થાય.
અને આમ પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલને એકબીજા પર વીંટાળીને આ લીકેજને શું કરી શકાય? તો આપણે પેલી બી આકૃતિ અને એ આકૃતિ દેખી હતી. તો બી કરતા એ એફિશિયન્ટ છે, કારણ કે બીમાં તો બાજુમાં છે, ચાન્સીસ છે કે આનું ફ્લક્સ ત્યાં સુધી પહોંચે પણ નહીં, અમુક ફ્લક્સ લીકેજ થઈ જાય. પણ જ્યારે એકબીજા પર વીંટાળેલું હોય તો ઓછા ચાન્સીસ છે લીક થવાના. અંદરની કોઇલનું બધું જ ફ્લક્સ બહાર તો નીકળવાનું, તો બહારની કોઇલ સાથે સંકળાઈ જવાનું. એટલે અંદર પ્રાઇમરી કોઇલ રાખવાની, બહાર સેકન્ડરી રાખવાની. ક્લિયર થયું? તો આ વેથી આપણે ફ્લક્સ લીકેજને ઘટાડી શકીએ. અને રિયાલિટીમાં આવી જ રીતના કંઈક રસ્તાઓ વાપરવામાં આવે. ઓકે, ના થાય કેમ અપાકર્ષણ કેમ નથી? કયા લોજિકથી તું અપાકર્ષણ તો સમાન છે એટલે અપાકર્ષણ એમ? તો ના, કોણે કીધું? બે કોઇલને એકબીજા પર વીંટાળો તો ક્યાંથી અપાકર્ષણ થવું? બિલકુલ નહીં થાય, કારણ કે કોઇલનું ગૂંચળું પણ અવાહક માધ્યમથી અવરાયેલું હશે. આપણે ભણ્યા હતા, જ્યારે આવું તમે કોઇલ બનાવો તો બાજુમાં અવાહક માધ્યમ હોવું જોઈએ, જેથી પ્રવાહ વીંટળાઈને જ ફરે, બાજુમાં સીધો ના જાય. તો પછી કોઈ અપાકર્ષણ અહીંયા થવાનું નથી. અપાકર્ષણનો પ્રશ્ન તો જ આવો જો વિદ્યુત ભારિત હોત. આમાં જો પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત ભારિત થોડી થવાનું છે. ક્લિયર? ઓકે, ચલો બીજી વસ્તુ, બાઇન્ડિંગનો અવરોધ. આપણે શું ધારી હતી ધારણામાં? અવરોધ શૂન્ય છે એટલે આદર્શ થયું. બાકી રિયલમાં તો શું થાય? અવરોધ આવે અને અવરોધ પાવરનો વ્યય કરાવે, ઉર્જાનો વ્યય કરાવે. તો બાઇન્ડિંગમાં વપરાતા તારને કેટલોક અવરોધ હોય, તેથી તારમાંથી વહેતો પ્રવાહ I2R સ્વરૂપે શું કરે? ઉર્જાનો વ્યય કરે. મોટા મૂલ્યનો પ્રવાહ નાના વોલ્ટેજ વાળા બાઇન્ડિંગમાં જાડા તારનો ઉપયોગ કરીને આ વ્યય શું કરી શકાય? લઘુત્તમ. મોટા મૂલ્યના પ્રવાહ અને નાના વોલ્ટેજ વાળા બાઇન્ડિંગમાં અગર પ્રવાહ બહુ મોટો હોય, વોલ્ટેજ કેવો હોય? ઓછો. વોલ્ટેજ કેવો હોય? ઓછો. કારણ કે એ તો તમને ખબર છે, આપેલા પાવર માટે પ્રવાહ મોટો થાય તો વોલ્ટેજ કેવો થઈ જાય? ઓછો. તો ધ્યાન આપજો, જ્યાં પ્રવાહ મોટો થવાનો છે ત્યાં તમારે પ્રવાહ તો મોટો થવાનો જ છે. જો સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન, કોઈ એક ગુચરામાં પ્રવાહ વધી જવાનો, વધવાનો કે નહીં વધવાનો? અને ગૂંચળું તમે ગમે તેટલું એ કરો, ધાતુનું બનાવશો ને કંઈક તો અવરોધ હશે ને? હા કે ના? ભલે એ તો તમે ભણવા માટે અવરોધ 0 માને, એટલે રિયલમાં આપણે અવરોધ ઓછો કરવો પડશે. હા કે ના? તો અવરોધ ઓછો કરવા માટે આપણે એક રસ્તો બતાવ્યો છે. શું બતાવ્યો છે? જાડો તાર. કેમ? સમજાવો. જાડામાંથી એવું કહી દીધું. હા, જાડો તાર એટલે ક્ષેત્રફળ વધારે. પછી અવરોધ અને ક્ષેત્રફળ વિશે વિચારો. હવે બહુ લાંબુ ના વિચારશો, કારણ કે તમે જે હા ના આ સૂત્ર છે એટલે હું હા બોલ્યો, પણ સૂત્ર તું બોલી એ ખોટું. બસ અવરોધ અને ક્ષેત્રફળ વિશે વિચારો. અવરોધનું સૂત્ર વિચારો. અવરોધ R બરાબર રો એલ અપન એ. રો એલ છેદમાં એ. ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટી જાય, એટલે જાડો તાર વાપરવાનો. આવડ્યું? હા કે ના? હવે તમે મને એમ કહેજો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં કયું ટ્રાન્સફોર્મર, કયો તાર જાડો વાપરવાનો? વિચારી ના, કારણ કે હું પાછળ કારણ પૂછીશ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં, કોઈ પણ ટ્રાન્સફોર્મરમાં બે ગુચરા હોય, તો સ્ટેપ અપમાં કયો તાર જાડો હશે? સેકન્ડરી પ્રાઇમરીમાંથી જવાબ આવશે, પણ તમારે મને એનું કારણ પણ કહેવું પડશે, એટલે ટાઈમ લઈને. કેમ હું કંઈક પ્રશ્ન પૂછું, બોલશો નાના નાના જવાબ? ચલો, સ્ટેપ અપમાં શામાં વોલ્ટેજ વધારે, સેકન્ડરી કે પ્રાઇમરીમાં? આઉટપુટ વધારે હોય તો આઉટપુટ કોણ હોય? શામાં વોલ્ટેજ વધારે? સેકન્ડરીમાં. આજે હું તમને સ્ટેપ બતાવું છું ને, જ્યારે આવો પ્રશ્ન તમારી સામે આવે MCQ તરીકે, તો તમારી જાતને આટલા પ્રશ્નો પૂછવાના, સીધું કૂદી નહીં પડવાનું. કારણ કે બે જવાબ છે, એમાંથી એક કોઈક ફિક્સ છે, બરાબર? પણ આટલા પ્રશ્નોના આધારે જ જવાબ પર જવાશે. તો તમે બોલ્યા કે સેકન્ડરીમાં વોલ્ટેજ વધારે. વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. તો હવે પ્રવાહ શામાં વધારે? પ્રાઇમરીમાં. તો પ્રાઇમરીનો તાર જાડો જોઈએ, કારણ કે જેમાંથી પ્રવાહ વધારે પસાર થાય એનો અવરોધ આપણે વધારવો, જેમાંથી વધારે પ્રવાહ પસાર થાય છે, મોટા મૂલ્યનો પ્રવાહ થાય, એમાં વ્યય ઘટાડવો હોય તો તાર કેવો વાપરવો પડે? જાડો વાપરવો પડે. ક્લિયર થયું? હા કે ના? આટલા બે સ્ટેપમાં પહોંચાય. સીધું ડ્રૂમ લઈને પહોંચવા જાવ ને તો ફુગ્ગો ફૂટી જાય.
કાં તો સાચો પડે કાં તો ખોટો પડે. સાચો પડે તો હા આપણો ખોટો પડે, મારે એવું જ હોય, ખોટું જ પડે, જે ધારો એ થાય જ નહીં. શોર્ટકટ ઓલવેઝ કટ કરી નાખે મને, એટલે હું લાઈફમાં ફરી કોઈ વાર શોર્ટકટ જ ના વાપરું. સમજ પડી? બહુ પહેલા હું જ્યારે ભણતો હતો ને કોલેજમાં, તો મેં પેલી સ્કીમમાં જોડાયો હતો, મેમ્બર બોલાવવાનો. 2-3 હજાર રૂપિયા ભરવાના અને પછી આપણી નીચે મેમ્બર બનાવવાના. એટલે મેં તો ભરી દીધા અને પાછો લોભ, મારી નીચે પપ્પાના 3,000 ભર્યા, આ બાજુ મમ્મીના, પછી એમ કે મમ્મી પપ્પાની લાઈન લાંબી કરીશ તો મને પૈસા મળશે. તો મેં તો 9,000 રૂપિયા ભર્યા 3 જણાના. માંડ 5 જણા મારી જોડે 3,000 રૂપિયા ભરવાવાળા એક્ટિવ થયા. અને એમાં સરો તો બહુ હોય, બંને બાજુ સરખું વધવું જોઈએ, બહુ બધું હોય. મને એમ કે જો મહિનામાં હું 3-4 જણા બનાવીશ તો મહિને 5,000 રૂપિયા કમાતો જઈશ, તો મારે શું આમ ચાલતું જશે, કોલેજમાં કમાણી થતી જશે. 9,000 નો 9 રૂપિયા પાછો ના આવે. હે જાતે એ જે ભર્યા હતા ને એ બી હું એ વખતે પાર્ટ ટાઈમ કામ કરતો હતો. હું ટ્યુશન 10મા ધોરણથી કરાવતો. હું 10મામાં હતો ત્યારથી મને ભણાવવાની પ્રેક્ટિસ છે, એટલે હું કોલેજ કરાવતો ત્યારે બી મારા ટ્યુશન ચાલતા હતા. એટલે હું મારા જ કમાયેલા રૂપિયા લગાવ્યા હતા, એટલે કોઈ માર્યો નહીં. એ પછી 11 વર્ષ પછી 2 મહિના પહેલા મેં શેર માર્કેટમાં રૂપિયા લગાવ્યા, ચૂનું થઈ ગયું. 30,000 રૂપિયાનો શું થઈ ગયો છું. મારા મિત્રોએ 30માંથી 60 કર્યા હશે, પણ મારો ચૂનો થઈ ગયો. કેમ? શોર્ટકટ. કેમ? શોર્ટકટ. એટલે સ્તુતિ એટલે શોર્ટકટ ના ફળે. એનું કહેવું હતું ને કે હું જ્યારે 2 ઓપ્શનમાંથી એક ટીક કરું, મને ખબર છે કે પ્રાઇમરી આવે કે સેકન્ડરી, ગમે તે એક ટીક કરું તો મારું તો ખોટું જ પડે. અને જે લોકોને આટલું ખબર છે ને એ લોકોએ ખાસ મહેનત કરવાની, તો તારે બાજુ પર આવવાનું. બરાબર બરાબર, સમજ પડી? હવે સ્ટેપ ડાઉન હોય તો પહેલો પ્રશ્ન શું પૂછશો? વોલ્ટેજ શામાં વધારે? સ્ટેપ ડાઉન હોય તો વોલ્ટેજ શામાં વધારે? પ્રાઇમરીમાં વધારે. તો પ્રવાહ શામાં વધારે? સેકન્ડરીમાં. તો સેકન્ડરીમાં જાડો તાર જોઈએ, અલ્ટિમેટલી પ્રાઇમરીમાં પાતળો તાર જોઈએ. ક્લિયર થયું? હા, બીમાર છે, લાઈફ કેરમાં એડમિટ છે, વાયરલ. એડી પ્રવાહ, ઘુમરી પ્રવાહ. પ્રત્યાવર્તી એસી ચુંબકીય ફ્લક્સ લોખંડના ગર્ભમાં એડી પ્રવાહ પ્રેરિત કરે છે અને પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને ઉષ્મા ઉત્પન્ન થવાથી એડી પ્રવાહના લીધે ઉર્જામાં શું થાય? ઘટાડો. સ્તરો અથવા પટ્ટીઓનો બનાવેલો ગર્ભ વાપરીને એડી પ્રવાહની અસરને શું કરી શકાય? જે મેં તમને ફિઝિકલી એક ટ્રાન્સફોર્મર બતાવ્યું હતું એવું ગર્ભવાળું. હિસ્ટેરિસિસ યાદ આવે છે? હિસ્ટેરિસિસ સાયકલ. ઓકે. પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્રના કારણે ગર્ભનું શું થાય? ચુંબકીકરણ થાય અને વિચુંબકીકરણ થાય. ગર્ભમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે દેખાય અને તેનો શું થાય? વ્યય. તેથી ઉર્જામાં ઘટાડો થાય. ઓકે. સાંકડા હિસ્ટેરિસિસ ધરાવતો લોખંડનો ગર્ભ અથવા ચુંબક દ્રવ્યના ગર્ભ વાપરીએ તો ઉર્જામાં વ્યયમાં જે ઘટાડો થાય છે, વ્યય જે થતો હોય છે એમાં આપણે ઘટાડો કરી શકીએ. સાંકડી સાયકલ જેની હોય એવો ગર્ભ પદાર્થ વાપરવાનો, પહોળી સાયકલ નહીં વાપરવાની, નહીં તો ઉર્જાનો વ્યય વધી જાય. એસી વોલ્ટેજ ઉપર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે, તેથી દરેક ચક્ર દરમિયાન કોરની લંબાઈમાં વધારો ઘટાડો થાય છે અને પરિણામે ટ્રાન્સફોર્મરમાં ગણગણાટ જેવો શું ઉત્પન્ન થાય છે? અવાજ. તેથી થોડીક વિદ્યુત ઉર્જા આ અવાજમાં પણ શું પામે છે? વ્યય પામે. આવી રીતના ઘણા બધા રીતે ઉર્જાનો વ્યય થતો હોય છે, પરંતુ આપણે ધ્યાન આપીએ એની ડિઝાઇનિંગમાં, એની કાર્ય પદ્ધતિમાં, તો આપણે આ ઉર્જાનો વ્યય સંપૂર્ણ 0 તો નહીં પણ ઘટાડી શકીએ. અને આજે 95% કાર્યક્ષમતાથી કાર્ય કરતા ટ્રાન્સફોર્મર અવેલેબલ છે માર્કેટ. ઓકે. લાંબા અંતરો સુધી વિદ્યુત પાવર. હવે બિલકુલ લોજિકલી પ્રશ્નો છે જે આપણે ઓલરેડી ચેપ્ટર 3, ચેપ્ટર 5માં આવડે જ મેં ચેપ્ટર 5 કે ચેપ્ટર 7માં આવડે જ મેં ડિસ્કસ કર્યું કેમ ટ્રાન્સફોર્મરની જરૂર છે. તો લાંબા અંતર સુધી વિદ્યુત પાવર પહોંચાડવા માટે તેનો ઉપયોગ થાય છે. કેમ કરવો પડ્યો સમજાવો. તો મેં તમને સમજાવી દીધું, તેમ જ સમજાવવાનું છે. જો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી લાંબા અંતરો સુધી વિદ્યુત ઉર્જાનું મોટા પાયે શું કરી શકાય? પ્રસારણ અને વિતરણ કરવામાં આવે. જનરેટરનો આઉટપુટ વોલ્ટેજ જે જનરેટર વડે પાવર સ્ટેશનમાં જનરેટર વડે જે આઉટપુટ વોલ્ટેજ મળ્યો એને સ્ટેપ અપ કરવામાં આવે. શું કરવામાં આવે? જેથી પ્રવાહ શું થાય? અને I²R અનુસાર ઉર્જા શું થાય? પ્રવાહ માત્ર અડધો કરી દઈએ ને તો ઉર્જાનો જે વ્યય છે 1/4 ભાગનો ઘટી જાય. પ્રવાહને માત્ર અડધો કરતા ઉર્જાનો વ્યય કેટલા ભાગનો ઘટી જાય? અને જો તમે પ્રવાહને 1/4 ભાગનો કરો તો ઉર્જાનો વ્યય 16મા ભાગનો થઈ જાય, કારણ કે વર્ગ છે. ક્લિયર? ઘરમાં એ તો ત્યાં પાવર સ્ટેશન કરવામાં આવે.
ઉર્જાનો વ્યય ઘટે એટલા માટે. બાકી પાવર તો એ જ હોય, એની કાર્ય કરવાની ક્ષમતા તો એની એ જ છે. આપણે કીધું ને, આપેલા પાવર માટે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એ જે ઉર્જા, એની કાર્ય કરવાની જે ક્ષમતા છે, પાવર છે, એનો મેઇન પાવર એ તો એ જ છે. કયો પાવર ઘટે? જે પેલો કેબલમાંથી પસાર થાય ને, તો કેબલનો અવરોધ R અને કેબલમાંથી પસાર થતો પ્રવાહ કયો? I. એ અનુસાર જે ઉર્જાનો વ્યય થવાનો એ કયો છે? I²R. આ ઘટાડવાનો છે. જે પાવર, પેલો પાવર નહીં, જેની કાર્ય કરવાની ક્ષમતા છે, જનરેટરમાંથી વિદ્યુત પ્રવાહ મેળવ્યા પછી એ વિદ્યુત પ્રવાહની કંઈક કાર્ય કરવાની ક્ષમતા છે. એ કાર્ય કરવાની ક્ષમતાને એનો પાવર કહીશું. એ પાવર નથી ઘટાડવાનો. કેબલમાંથી પસાર થતા જે ઉર્જાનો વ્યય થાય છે, જે પાવરનો વ્યય થાય છે, પાવર અથવા ઉર્જા, ઉર્જા છેદમાં સમય કરો એટલે પાવર થઈ ગયો, એ પાવરને ઘટાડવાનો છે. વ્યય થતા પાવર. સમજ પડી? કાર્ય કરવાની એબિલિટીને નથી ઘટાડવાની. ઓકે. ત્યારબાદ તેને લાંબા અંતરે ગ્રાહકોના નજીકના વિસ્તારમાં સબસ્ટેશન સુધી મોકલવામાં આવે છે. આ સબસ્ટેશનને વોલ્ટેજને શું કરવામાં આવે? 240 વોલ્ટનો પુરવઠો ઘરો સુધી પહોંચાડવામાં આવે. તે પહેલા સબસ્ટેશન અને થાંભલા પરથી ફરીથી તેને શું કરવામાં આવે? ઘટાડવામાં આવે. હે, એકદમ 240 પર નહીં લાવવામાં આવે. 240 તો ત્યારે જ થશે, 240, 230, 220 ત્યારે થશે જ્યારે સોસાયટીના નાખે આવશે. ક્લિયર? ટ્રાન્સફોર્મરના અગત્યના ઉપયોગો શું છે? તો ટ્રાન્સફોર્મર ક્યાં વપરાય? રેડિયો રિસીવર્સમાં વપરાય, ટેલિફોનમાં વપરાય, લાઉડ સ્પીકરમાં વપરાય. બરાબર? નાના નાના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. એવું નથી કે ખાલી ને ખાલી આ લાઈનોમાં જ વપરાય, ઇક્વિપમેન્ટ્સમાં પણ વપરાય. સિમ્પલ છે. જો ઘરમાં કેટલો વોલ્ટેજ આવે? 230 વોલ્ટ આવે. બરાબર? તમે મોબાઈલના ચાર્જર પર કદી વાંચ્યું છે કેટલા વોલ્ટ પર કામ કરે? 5 વોલ્ટ પર કામ કરે. બરાબર? તો 230 થી સીધો 5 પર લાવવાનો છે. શું વાપરવું પડશે? સ્ટેપ ડાઉન વાપરવું પડશે કે નહીં? એટલે આવા નાના નાનામાં પણ વપરાય. ટીવી, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, કમ્પ્યુટર્સ વગેરેમાં પણ વોલ્ટેજ રેગ્યુલેશનમાં શાનો ઉપયોગ થાય? ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. તમને ખબર છે એસીની બાજુમાં આપણે સ્ટેબિલાઇઝર મૂકીએ. એ સ્ટેબિલાઇઝરમાં ઇનપુટ આપીએ, પછી સ્ટેબિલાઇઝરનો આઉટપુટ એસીને આપીએ. એસી એક હેવી ઇક્વિપમેન્ટ છે. એને કન્ટિન્યુઅસ સરખો વોલ્ટેજ મળતો હોવો જોઈએ. જો એને અપ ડાઉન વોલ્ટેજ મળે ને તો એસી ઉડી જાય. હવે એસી ઉડે તો 50,000ની ચોટે. એટલે વચ્ચે આપણે 2,000નું ઇક્વિપમેન્ટ મૂક્યું, 2 કે 3,000નું સારામાંનું. 3,000 એ વાર ચાલે. હને? અરે મારું ઉડીને પડ્યું છે, અહીંયા લગાવેલું હતું. બરાબર? 3,000 ચાલે એક વાર, પરંતુ 30,000 નહીં ચાલે. હા કે ના? 50,000 નહીં ચાલે. હા કે ના? તો શું કરવામાં આવે કે જે ઇનપુટ છે, વોલ્ટેજ ઓછો થઈ જાય તો એ ઇક્વિપમેન્ટ વોલ્ટેજને વધારી દેશે અને એસીને જેટલો વોલ્ટેજ જોઈએ એટલો આપશે. અને કોઈક વખત વધુ વોલ્ટેજ જતું રહેશે તો એ ઇક્વિપમેન્ટ વોલ્ટેજને શું કરી દેશે? ઘટાડી દેશે. અને જેટલો વોલ્ટેજ એસીને જોઈએ એટલો આપશે. એટલે એસીને તો ચોક્કસ વોલ્ટેજ મળ્યો, એસી એની રીતના કાર્ય કર્યા કરશે. આવા હેવી ઇક્વિપમેન્ટ્સોમાં આપણે સ્ટેબિલાઇઝર વાપરતા હોઈએ. તો સ્ટેબિલાઇઝરમાં બંને રચના હોય, સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન. સમજ પડી ગઈ? પહેલા ફ્રીજની ઉપર ડબ્બો મૂકવામાં આવતો અને એ ડબ્બામાં ફ્રીજનું પ્લગ લગાવવામાં આવતું હતું. હવે સ્ટેબિલાઇઝર ઇનબિલ્ટ થઈ ગયા. સ્ટેબિલાઇઝર ફ્રીજની માટે શું થઈ ગયા? ઇનબિલ્ટ થઈ ગયા. અને હવે તો એસીમાં બી આવી ગયું સ્ટેબિલાઇઝર વાળા એસી. એટલે સ્ટેબિલાઇઝર ઇનબિલ્ટ થઈ ગયા. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનથી આવા ઇક્વિપમેન્ટ્સને હવે નુકસાન થઈ શકે નહીં. અને જો સ્ટેબિલાઇઝર ઇનબિલ્ટ ના હોય તો લેવું જોઈએ. પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝ કરવા માટે, જે આપણે હવે ભણ્યા, વિદ્યુત બિલ્ડિંગમાં વિદ્યુત પ્રવાહ મોટો મેળવવો હોય તો વોલ્ટેજ કરવો પડે ઓછો, તો વિદ્યુત પ્રવાહ વધી જાય ત્યારે વપરાય. ભઠ્ઠીની અંદર ધાતુને ઓગાળવા માટે સ્ટેપ ડાઉન વપરાય. કેમ? ભઠ્ઠી, વિદ્યુત ભઠ્ઠી, એની અંદર ધાતુને ઓગાળવી હોય તો પ્રવાહ મોટો જોઈએ. પ્રવાહ મોટો જોઈએ તો વોલ્ટેજ શું કરવો પડે? ઓછો કરવો પડે. એક્સ-રેનું ઉત્પાદન કરવા માટે શું જોઈએ? સ્ટેપ અપ, કારણ કે એમાં વોલ્ટેજ વધારે જોઈએ. ત્યાં સ્ટેપ અપ વપરાય. પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જાને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે શું વપરાય? ટ્રાન્સફોર્મર. આ સાથે આપણું ચેપ્ટર પૂર્ણ થયું. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.